ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાઈ છે। ગુજરાતમાં પ્રથમ વખત આ ચેસ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં 40 દેશના 228 સ્પર્ધકોએ ચેસ રમતમાં ભાગ લીધો હતો। ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું। 1 જૂનથી વર્લ્ડ જુનિયર સ્પર્ધા ગિફ્ટ સિટી ખાતે શરૂ થઈ હતી। સ્પર્ધા નિહાળવા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। સ્પર્ધકો સાથે હર્ષ સંઘવીએ ઇન્ટરેક્સને સંઘવી કર્યું હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુજરાત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે। સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં પધારેલા છે ને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પધારેલા છે। આ બધા જ એવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે। જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના છે એવા જુનિयर प्लेयर्स ने આપણે હોસ્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। हमारे गुजराती कल्चर का अनुभव कराया, उससे बहुत गर्व की बात है और हम इसके लिए गवर्नमेंट ऑफ गुजरात के स्पोर्ट्स सेक्रेटरी हर्ष संघवी जी से बहुत धन्यवाद मांगते हैं। उन्होंने हमें बहुत सपोर्ट किया है। तो प्रजाना मेहनतना टेक्सना पैसाનું આંધણ અને વ્યર્થ ખર્ચનું ઉત્તમ ઉદાહરણ આણંદ પાલિકાએ પૂરું પાડ્યું છે। આણંદના બાકરોલમાં કરોડોના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો, જે માટે બાકરોલ પાસે સરકારી જગ્યા પણ અપાઈ ગઈ અને પ્લાન્ટ સ્થાપિત પણ કરાયો। પણ હજુ સુધી આણંદ પાલિકાના ગેરવહીવટને કારણે આ પ્લાન્ટ શરૂ નથી થઈ શક્યો। राज्य सरकार द्वारा आणंद नगरपालिका हस्तेना बाकरोल अने उमा भवन पाछळ सुवेज ट्रीटमेंट प्लांटनी आयोजन करेलू। बाकरोल सुवेज ट्रीटमेंट प्लांट लगभग 10 करोड़ना खर्चे तैयार थईने आजे शोभाना गांठियारूप बनी गयुं छे। राज्य सरकार करोड़ों रूपियानी ग्रांट आपी छे, परंतु गुजरात अर्बन डेवलपमेंट कॉर्पोरेशन अने आणंद नगरपालिकाने अणघड वहीवटना कारणे अत्यारे आ प्लांट बंध रहेवा पाम्यो छे। महत्वનું છે કે બાકરોલ પાસે આણંદ શહેરની ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરી આ પાણી આજુબાજુના ખેતરોને પૂરું પાડવા 2015માં 8 થી 10 કરોડ રૂપિયાના ખર્ચ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરાયો, પણ તેના માટેની પાઇપો અને અન્ય કામ પૂર્ણ ન થતા પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે। જ્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે ટૂંક સમયમાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જશે। લાઇનનું કામ બાકી હતું, એ ડિસ્પોઝલ લાઇનનું કામ છે हमारा लगभग 1-2 महीना पहला ज पूर्ण थई गयुं छे अने ए काम पूर्ण थई गयेलुं छे अने कॉन्ट्राक्टर द्वारा जे ट्रांसफॉर्मर नाखवानुं छे एनो वर्क ऑर्डर आपी देवामां आवेल छे। लगभग एकाद वीकनी अंदर ट्रांसफॉर्मर आई जाए एटले एसटीपीनी कामगीरी शरू थई जाए, एटले कोई खर्च वेस्टेज गयो के कोई एवुं कंई छे ज नहीं। आणंद जिल्लानी आणंद नगरपालिका अने गुजरात अर्बन डेवलपमेंट कॉर्पोरेशन 2015 में 10 करोड़ रुपयाना खर्चे सुवेज ट्रीटमेंट प्लांट अहींया बाकरोल खाते शरू करेलो। आखो प्लांट बनी गयो छे, छेल्ला घणा बधा वर्षोथी आ प्लांट बनी गयो छे, पण एनो जे हेतु हतो ए सिद्ध थयो नथी। महत्वनो हेतु आ सुवेज ट्रीटमेंट प्लांटनो ए हतो के समग्र आणंद शहेरनी गटरनुं गंदू पाणी अहींया सुवेज ट्रीटमेंट प्लांटमां लाई अने स्वच्छ करी रिसाइकलिंग करी अने आजुबाजुना खेतरोने शुद्ध पाणी पूरुं पाडવાનો હતો। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અત્યારે બંધ હાલતમાં છે। અહીંયા જે કોઈ મશીનરી લગાડવામાં આવી છે એની કોઈ પણ જાતની માવજત થઈ નથી અને ખૂબ જ કહી શકાય કે એ અત્યારે મશીનરી છે એ બિલકુલ બંધ છે। કદાચ શક્ય છે કે આવનારા વર્ષોમાં જો પ્લાન્ટ શરૂ નહીં થાય તો આ જે કોઈ મશીનરી છે એ કાટ ખવાઈ જશે। ચોક્કસ આ અંગે અહીંના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે आणंद नगरपालिकाना जे नागरिको छे ए करोड़ों रुपया टैक्स नगरपालिकाने चूकवे छे अने एना आधारे आ प्रकारना विकासना कामो थता होय छे। त्यारे आ सुवेज ट्रीटमेंट प्लांट लगभग 9 वर्षथी बंध छे अने आणंद नगरना जे प्रजाजनो छे एना टेक्सना नाणां व्यर्थ एटले के वेडफाया छे। जनक जागीरदार, न्यूज 18 गुजराती, आणंद। વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ। ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને લેવડાવ્યા શપથ। નવા ધારાસભ્યોએ શપથ લેતાની સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું। કોંગ્રેસ પાસે હવે 13 ધારાસભ્ય બચ્યા।
તો આપના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક પડી છે ખાલી. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર પ્રહાર. કહ્યું કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા. મને જીતના અભિનંદન પણ નથી આપ્યા. જવાહર ચાવડા પર ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોવાના લગાવ્યા આરોપ. મોદી સરકારમાં ખાતાઓની ફાળવણી બાદ મંત્રીઓએ સંભાળ્યા ચાર્જ. ગાંધીનગરના સાંસદ અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંભાળ્યો ચાર્જ. ગત ટર્મમાં પણ અમિત શાહે દેશના ગૃહ અને સહકાર મંત્રાલયને સંભાળ્યું હતું. મોદી કેબિનેટના નવા મંત્રીઓએ સંભાળ્યો પદભાર. જલશક્તિ મંત્રી CR પાટીલ, આરોગ્ય મંત્રી JP નડ્ડાએ મંત્રાલયમાં પદભાર સંભાળ્યો. S જયશંકરે ફરી વિદેશ મંત્રાલયની ડોર સંભાળી. પ્રધાનમંત્રી મોદીના કેબિનેટ મંત્રી તરીકે ચિરાગ પાસવાને સંભાળ્યો ચાર્જ. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રી પદે પાસવાને સંભાળ્યો પદભાર. મોદી કેબિનેટ 3.0માં મળ્યું યુવા ચહેરાઓને સ્થાન. શિવરાજસિંહ ચૌહાણે સંભાળ્યો કેન્દ્રીય મંત્રી તરીકેનો ચાર્જ. શિવરાજસિંહ ચૌહાણને ફળવાયો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશની વિદિશા બેઠક પર 8 લાખથી વધુની મતોની લીડની સાથે મેળવી છે જીત. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને ટેક્સટાઇલ મંત્રાલયના મંત્રીનું પદ સોંપાયું. આસામના પબિત્રા માર્ગેરિટાને ટેક્સટાઇલ મંત્રાલયના MOS તરીકે નિયુક્ત કરાયા. કેરળથી ભાજપના પહેલા સાંસદ બન્યા સુરેશ ગોપી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનું પદ સોંપાયું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય સંચાર મંત્રી તરીકે સંભાળ્યું ચાર્જ. ચાર્જ સંભાળતાની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું નિવેદન. કહ્યું કે હું દ્રઢ રહી લોકોની આકાંક્ષાઓ અનુરૂપ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને કેન્દ્રમાં સ્થાન ન મળતા ઉઠ્યા અનેક સવાલ. રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ રણનીતિનો એક ભાગ ગણાવ્યો. ક્ષત્રિય સમાજ વિરોધ ન કરે એટલે તેમને મંત્રી પદેથી દૂર રખાયા. અમદાવાદમાં BJ મેડિકલ કોલેજમાં કોન્સર્ટથી સિવિલમાં દર્દીઓ થયા પરેશાન. સાયલન્ટ ઝોનમાં યોજાયો હતો શંકર મહાદેવનનો કોન્સર્ટ. ઘોંઘાટના કારણે દર્દીઓને પડી હાલાકી. સાયલન્ટ ઝોનમાં કરાયું હતું કોન્સર્ટનું આયોજન. અરવલ્લીના મોડાસામાં સાબરમતી ગેસના CNG પંપ પર મોકડ્રીલ યોજાઈ. આગને લઈને ફાયર વિભાગે યોજી મોકડ્રીલ. ગેસ પંપમાં આગની ઘટનાઓ અંગે મોકડ્રીલ યોજાઈ. મોડાસા નગરપાલિકાના 108ના સ્ટાફે સરાહનીય કામગીરી કરી. પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વખત કાર્યકાળ સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં કર્યો નિર્ણય. રાજકોટના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને આવકાર્યો. ચોમાસાની શરૂઆતમાં હપ્તો રિલીઝ કરાતા બિયારણ, ખાતર, દવાઓ માટે ખેડૂતોને મળી રહેશે નાણાં. વારાણસીમાં ગરમીનો કહેર યથાવત. કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયા લોકો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારા 4 લોકોના મૃતદેહ રાજસ્થાનના જયપુરમાં પહોંચ્યા. આતંકી હુમલાના કારણે લોકોમાં રોષ. મૃતકોના સંબંધીઓએ જયપુરમાં રસ્તા પર કર્યો ચક્કાજામ. મૃતકોના પરિવારને સહાય ચૂકવવા લોકોએ કરી માંગ. અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં કર્યો નજીવો વધારો. 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹1 કર્યો વધારો. 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹3 કર્યો વધારો. દહીંના 1 કિલો બકેટમાં ₹10 કર્યો વધારો. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના 77મા જન્મદિવસની કરાઈ ઉજવણી. જનતા દળના નેતા અને કાર્યકર્તાઓએ લાલુ પ્રસાદના ઘરે જઈને કરી જન્મદિવસની ઉજવણી. તિરુચિરાપલ્લીમાં AAI સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન પૂર્વે મુસાફરોનું સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી મોદીએ જાન્યુઆરીમાં કર્યું હતું ટર્મિનલનું ઉદ્ઘાટન. મહારાષ્ટ્રના થાણેમાં જળબંબાકાર. વરસાદ પડતા ઠેર ઠેર ભરાયા પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તરાખંડમાં અટલાકોટી ગ્લેશિયરમાં ફસાયેલા ભક્તોની SDRFના જવાનોએ કરી મદદ. 55,333 ભક્તોને હેમખેમ બહાર નીકાળવા SDRFના જવાનો ખડે પગે. હેમકુંડ યાત્રાના માર્ગ પર તૂટ્યું હતું ગ્લેશિયર. દિલ્હીના છતરપુર પાણીની તંગીના લીધે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા લોકો. દિલ્હી જલ બોર્ડ ફિલિંગ સ્ટેશન પર લોકોએ રામવીર બિધુરીના નેતૃત્વમાં સ્વચ્છ પાણી માટે નારા લગાવ્યા. પ્રથમ વરસાદે છોટાઉદેપુરમાં સર્જી તારાજી. કેળની ખેતી કરતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન. સર્વે કરીને સરકાર વળતર આપે તેવી ખેડૂતોને આશા. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાઈ. 40 દેશના 228 સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધા નિહાળવા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ગિફ્ટ સિટી. ઉત્તરાખંડના બદ્રીનાથમાં આ વખતે યાત્રીઓએ તોડ્યો રેકોર્ડ. યાત્રા શરૂ થયાના 28 દિવસમાં 4,88,000થી વધુ યાત્રીઓએ કર્યા ભગવાન બદ્રી વિશાલના દર્શન.
બિહારમાં નાલંદાના અર્જુન ટોલામાં ખોદકામ દરમિયાન પ્રાચીન કાળની મૂર્તિ મળી આવી. કાળા રંગની બજરંગ બલીની પ્રાચીન મૂર્તિ મળતા કુતૂહલ, લોકોએ પ્રતિમાની પૂજા કરી. અમદાવાદમાં યોજાશે ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024. 15 જૂને કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન. દેશના 5 સ્ટાર્ટઅપને અપાશે સ્થાન. રાજ્યભરમાંથી 700થી વધુ લોકો લેશે ભાગ. જીનિંગ, સ્પિનિંગ, વિવિધ પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિકલ, ટેકનિકલ, ટેક્સટાઇલ લેશે ભાગ. જમ્મુ કાશ્મીરના દાવર બાંદીપુરમાં ભારતીય સેના સરહદી ગામના વિકાસમાં કરી રહી છે મદદ. લોકલ ફોર વોકલના વિઝન સાથે ભારતીય સેના ચલાવી રહી છે સેન્ટર. સિલાઈ મશીનની આપવામાં આવી રહી છે તાલીમ. ઉત્તર કાશ્મીરની મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ. અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. મોડાસાના ગાજણ ટોલ બૂથ પાસે ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. એસએમસીએ દારૂ સહિત 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. કાંકરેજની બનાસ નદીના પટમાં રેતી ખનન પર કાર્યવાહી. બિનઅધિકૃત રેતી ખનન કરતા વાહનો જપ્ત. 1.75 કરોડનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી શરૂ.